સાયલેન્ટ ઝોનની 2500 કરોડોની જમીન કૌભાંડ મામલે મૂળ ફરિયાદી મીડિયા સમક્ષ સામે આવ્યો છે। સુરતમાં કોઈએ ફરિયાદીનું સાંભળ્યું નહીં એટલે ગાંધીનગરમાં જવું પડ્યું હતું। સુરતમાં ઇકો સેલમાં કરાયેલી ફરિયાદ થોડા જ સમયમાં દફતરે કરી દેવાઈ હતી। જમીન મામલે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ હતી। ડુમસ અને વાટા ગામની જમીનમાં બોગસ પ્રોપર્ટી કૌભાંડમાં જિલ્લા પંચાયતના વર્ષ 2005ના બનાવટી એને રજૂ કરાયો હતો, જે બોગસ એનેના આધારે 327 પ્રોપર્ટી કાર્ડ બન્યા, જે પહેલા ફ્રીઝ કરાયા હતા, જે થોડા સમય પહેલા જિલ્લા કલેક્ટરે બોગસ એનેના ઓર્ડરના આધારે 327 બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા તે રદ કર્યા હતા। જે બાદ જમીનની મૂળ સ્થિતિ લાવી દેવામાં આવી હતી, છતાં બોગસ એનેનો ઓર્ડર ક્યાંથી આવ્યો અને કોણે રજૂ કર્યો તે તપાસનો વિષય બન્યો છે। વર્ષ 2019 પ્રોપર્ટી કાર્ડ બનાવવાની રાજ્ય સરકારની ઝુંબેશ દરમિયાન 327 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા હતા। પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે બન્યા હોવાની ફરિયાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 1ના અધિકારીએ લેખિતમાં કરી હતી। બિનખેતીના હુકમ હોવાનું કોમ્પ્યુટર ડેટામાં દર્શાવ્યું હતું। જિલ્લા પંચાયત પાસે અભિપ્રાય માંગતા એવો કોઈ હુકમ ન થયો હોવાનું બહાર આવ્યું હતું। સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરનાર આઝાદ રામોલિયા સામે પણ આ જમીન અંગે ઇકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી। મારું નામ આઝાદ ચતુરભાઈ રામોલિયા છે। શું આખી ઘટના બની હતી, ક્યારે બની હતી, કેવી રીતે કઈ જગ્યાએ શું વાત કરાય? આ ઘટનામાં એવું હતું કે અમારી ખેતીની જમીન ચાલી આવી છે ડુમસ ગવિયર અને વાટામાં। એની અંદર 2021માં બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા। એ ફરિયાદ અમે લોકોએ કલેક્ટર, કમિશનર અને એ બધાને કરી હતી, જ્યાં એ લોકો એની પ્રોસેસ કરી પણ અમને એનાથી થોડો સંતોષ ન થયો એટલે અમે લોકો પછી ગયા સીઆઈડી ક્રાઇમમાં, અને સીઆઈડી ક્રાઇમે આખી તપાસ 7 મહિના ચલાવીને અત્યારે એફઆઈઆર દાખલ કરી છે। કોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો? ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પ્લસ એમાં એક ઓફિસર જે હતા ક્લાસ 1 ઓફિસર એના નામે છે, અને ઓફિસમાં જેટલા વર્કરો છે એના નામે કરવામાં આવ્યો। લાંબી લડત બાદ હવે તમને શું લાગે છે આખો ન્યાય તંત્ર? અમને લાગે છે કે ન્યાય મળશે, કેમ કે તંત્ર છે એ હવે જાગૃત થઈ ગયું છે, એને બધી ખબર પડી ગઈ છે કે ખરેખર શું થયું છે, અને એ બધી પોતાની સીઆઈડી ક્રાઇમ બધી ઇન્ફોર્મેશન ભેગી કરી રહ્યા છે।